મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો રેલો છે હવે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોંઘો પડવાનું છે, કારણ કે ટપાટપ એક પછી એક રાજીનામા પડી રહ્યા છે ખેડૂતના સમર્થનમાં। આ ખૂબ મોટું એક્શન કહી શકાય, કારણ કે કોઈ એક જવાબદાર વ્યક્તિ જે સરકારમાં બેઠો છે જવાબદારી સાથે તે ખેડૂતના સમર્થનમાં આવીને જો રાજીનામું આપે તો ક્યાંક તંત્ર અને સરકાર માટે આ એક શરમજનક બાબત કહેવાય અને એક એવી બાબત કહેવાય કે જેને જો સરકાર ધ્યાને નથી લેતી તો આગામી દિવસોમાં ઘણા બધા રાજીનામા પણ પડી શકે છે, પક્ષને મોટું નુકસાન પણ થઈ શકે છે। વાત છે મોરબીના જેતપરની। મોરબીના જેતપરમાં જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખે તમામ હોદ્દા પરથી અત્યારે રાજીનામું દઈ દીધું છે। આની પહેલા એક સરપંચ જે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં છે તેમણે પણ ચીમકી આપી હતી કે જો ખેડૂતોના હિતમાં અમુક મર્યાદાઓમાં નિર્ણયો નહીં લેવામાં આવે તો પછી તે પણ રાજીનામું આપશે। રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે તેની વિશે વાત કરવી છે, સાથે જ તંત્ર દ્વારા કેવા પ્રકારના નિર્ણયો અને સમર્થનની અથવા આશ્વાસનની કેવી ભાવનાઓ દર્શાવવામાં આવી છે તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે। માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કુમાર મિતેશ કાવરે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। તેમણે કહ્યું છે કે ખેડૂતોની માંગણીઓ વ્યાજબી છે અને જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જોવા જેવી થશે। સરકાર ઝડપથી ઉકેલ લાવે અને એમને આશા હતી કે ઉકેલ આવી જશે તો તેમને રાજીનામું નહીં આપવું પડે, પરંતુ સરકાર અથવા વીજ કંપનીઓ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એટલે તે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે। સાથે જ રાજીનામું આપ્યા બાદ ભાવિક કાવરે જેતપર ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક અને ન્યાયસંગત ઉકેલ લાવવાની ભાવિકે માંગ કરી છે। બીજી બાજુ માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખના રાજીનામાથી મોરબી જિલ્લામાં ખળભળાટ મચ્યો છે। સાથે જ ભાવિક કાવર છે તેમની પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ। મારું નામ ભાવિક કુમાર મિતેશભાઈ કાવર, માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માંથી અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું। જેતપર ગામે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ખેડૂતોની માંગણીઓ વ્યાજબી હોવાથી મને લાગણી છે અને દુઃખ પણ બહુ છે, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ પ્રશ્નના ખેડૂતોના પ્રશ્નના ઝડપથી ઉકેલ આવે એવી મારી માંગણી અને લાગણી છે। હવે સરકાર પર ચારેય દિશામાંથી ક્યાંક પ્રેશર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કલાકારો જે અમુક છે તે સમર્થનમાં ખેડૂતોના આવ્યા છે, તેમણે હકાબા ગઢવીએ ત્યાં ડાયરો પણ કર્યો। બીજી બાજુ ઘણા રાજકીય સામાજિક નેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને બિન ખેડૂતો પણ તેના સમર્થનમાં આવ્યા છે, એટલે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આંદોલનકારીઓ છે તે પાછી પાની નહીં કરે, આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે રાજીનામાને લઈને શું માનવું છે, આખું આંદોલન છે તેને લઈને તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું।